ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી ગુજરાતના વર્ષ 2026-27ના બજેટને વિકાસલક્ષી અને દૂરદેશી ગણાવી આવકારવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિએ તેમને નમન કરી બજેટની વિગતો આપતા જણાવાયું હતું કે ગત વર્ષની સરખામણીએ આ બજેટમાં 10.2% વધારો કરવામાં આવ્યો છે, જે કોઈપણ પ્રકારના નવા ટેક્સના ભારણ વગરનું છે. બજેટમાં ગરીબ યુવા, ખેડૂતો અને નારી શક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગરીબો માટે 3.15 લાખ નવા આવાસ, યુવાનો માટે 226 કરોડની કૌશલ્ય વર્ધક જોગવાઈઓ અને ખેડૂતો માટે 11,000 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં 5 નવી GIDC અને SC વિદ્યાર્થીઓ માટે ₹6 લાખની શિષ્યવૃત્તિ જેવી મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે. રાજ્યની માથાદીઠ આવક ₹3.1 લાખે પહોંચી હોવાનું જણાવી ગુજરાત પ્રવાસન વર્ષની ઉજવણી સાથે રાજ્ય વિકાસના નવા સોપાન સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 3 કર્તવ્ય આધારિત રિફોર્મ એક્સપ્રેસ બજેટ તાજેતરમાં જ રજૂ થયું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસ મંત્રનો એક પાયો નાખ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2026-27ના વિક્રમી બજેટ 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્રને ગુજરાતની 6.5 કરોડ જનતા વતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વતી આજે આવકારીએ છીએ. ત્યારે ગયા વર્ષ કરતા 10.2%ની સાઈઝનો વધારો થયો છે. મિત્રો, આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર એ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું આ બજેટ છે. પ્રગતિ અને ઉન્નતિના નીત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ મિત્રો આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝીલાઈ રહ્યું છે. આ દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.2% છે. ગુજરાતની માથાદીઠ આવક એ 3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60%થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન મિત્રો ધરાવે છે. આપણા સૌના માટે ગૌરવની બાબત છે. સમાજના દરેક વર્ગને, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મિત્રો, ગરીબ અને શ્રમિક કલ્યાણ વડાપ્રધાન શ્રી દરેક વ્યક્તિને માથે પાકી છત હોય એવું તેને સપનું સેવ્યું હોય અને તે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મિત્રો જે સાકાર થઈ રહ્યું છે, 3.15 લાખ નવા આવાસની જાહેરાત કરવામાં આવી છે. 75 લાખ કુટુંબોને મફત અનાજ, 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ, શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં નવા 121 કેન્દ્રો દ્વારા માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન, શ્રમયોગ્યના ઉત્કર્ષ માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.